નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મહાનગરપાલિકાની નોટિસથી આધેડના મોતની અફવા। પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે કર્યો ખુલાસો। માધવપુરમાં ભગવાન માધવરાયની વરણાગી નીકળતા ભક્તોમાં ઉત્સાહ। મુખ્ય બજારમાં થઈને બ્રહ્મકુંડ સુધી વરણાગી પહોંચતા કીર્તનની રમઝટ। તો રાજ્યમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી। સરકારના તુવેરની ખરીદી ફરી શરૂ કરવાના નિર્ણયને મળ્યો આવકાર। કુતિયાણાના ઈશ્વરિયા ગામે 2 યુવાન પર 4 શખ્સોનો હુમલો। જૂની બોલાચાલીના બંદૂકને લઈને આ બંને યુવાન પર હુમલાની ઘટના। પોરબંદરના સોશિયલ મીડિયામાં છેલ્લા 3 દિવસથી અફવા ફેલાય છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસના પગલે એક આધેડને એટેક આવતા મોત થયું હોવાનું વાયરલ થયું છે। ત્યારે મનપાના અધિકારીઓએ આ એક તૂત હોવાનું જણાવ્યું છે। પોરબંદરના સોશિયલ મીડિયામાં છેલ્લા 3 દિવસથી મેસેજ વાયરલ થયો છે, જેમાં મહાનગરપાલિકાની ડિમોલિશનની નોટિસના પગલે એક આધેડનું મોત થયાની ચર્ચા હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના પગલે શહેરભરમાં ચકચાર મચી છે। જોકે મેસેજ વાયરલ કરનારે હજુ સુધી આ મામલે જેને એટેક આવ્યો છે તેનું નામ કે સરનામું જાહેર કર્યું નથી, જેના પગલે મોટા ભાગના લોકો આ એક અફવા જ હોવાનું માની રહ્યા છે અને કોઈ નક્કર માહિતીના બદલે ફક્ત ને ફક્ત સનસનાટી માટે આવા મેસેજ વાયરલ થયા હોવાનું પણ લોકો માની રહ્યા છે। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ એવું જણાવ્યું છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી અને જેને એટેક આવ્યાની વાતો વહેતી થઈ છે તેને તો બપોરે જ પાલિકાની ટીમે એ વિસ્તારમાં નોટિસ બજાવવાની કામગીરી કરી રહી હતી, ત્યારે જ બેચેની થતી હતી। ત્યારબાદ શું બન્યું તેની પાલિકાની ટીમને પણ જાણ નથી। સાહેબ, એવા મેસેજ ફરે છે માર્કેટમાં કે જે સાંઈબાબા મંદિરવાળો વિસ્તાર છે ત્યાં નગરપાલિકાની નોટિસ અપાતા એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો અને એના કારણે મોત થયું, એમાં સત્યતા કેટલી? અમને જે માહિતી મળેલ છે, જ્યાં અમે નોટિસ બજાવવા ત્યાં ગયેલા હતા, તો તે વિસ્તાર છે સાંઈબાબાના મંદિરની પાસેનો, ત્યાં અમે છેલ્લા 10 દિવસથી વધારે સમયથી નોટિસ આપવાની કામગીરી કરી રહ્યા છે અને એ જે પર્ટિક્યુલર ઇન્સિડન્ટ છે ત્યાં અમારી ટીમ નોટિસ આપવા એ સ્થળે એ સમયે હાજર હતી એવું નથી। એ જે વૃદ્ધ છે એ જે રહે છે એમના વિસ્તારમાં નોટિસ અમે આપતા હતા, પણ અને જે એમને અસ્વસ્થતા થઈ બપોરના સમયે તે સમયે અમારી ટીમ ત્યાં નથી હાજર અને ત્યારબાદ એમનું કંઈક રાત્રે અવસાન થયું એવો ન્યૂઝ મળેલ છે, પણ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા કે નથી લઈ જવામાં ત્યારબાદ તે પણ અમારી પાસે કોઈ વિગત નથી। આ સમાચારના માધ્યમથી એમને માહિતી મળેલ છે। અમારી ટીમ ત્યાં સ્થળ પર હાજર હતી ને ત્યારે આ બનાવ બન્યું એવું આ બાબત નથી। એટલે વાસ્તવિક એવી બાબત નથી ને કે નગરપાલિકાની નોટિસના કારણે તેમનું મોત થયું છે? ના, એવું કોઈ ચોક્કસ ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલ નથી। એક એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે મનપાએ નોટિસ આપી છે તે વિસ્તારમાં કેટલાક મોટા માથાના પણ મસમોટા દબાણો છે। આથી આવા દબાણ દૂર ન થાય તે માટે છેલ્લા ઘણા દિવસથી મનપાને પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આવા દબાણને તાબે ન થતા વશમાં ન થતા આવી અફવાઓ ફેલાવી મનપા દ્વારા દબાણ દૂર ન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ ચાલી રહ્યો છે, જેમાં માધવપુરમાં શેરીઓમાં રાત્રિના સમયે પ્રથમ દિવસે ભગવાનની વરણાગી નીકળી હતી, ત્યારે ઢોલ શરણાઈના તાલે લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી। માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે 3 દિવસ સુધી ભગવાનની વરણાગી નીકળે છે, જેમાં ભગવાનને રથ પર બિરાજમાન કરી ઢોલ શરણાઈના સૂર સાથે વરણાગી કાઢવામાં આવે છે। હાલ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ અંતર્ગત પ્રથમ દિવસે ભગવાનની વરણાગી નિજ મંદિરમાંથી નીકળી હતી। આ વરણાગી માધવપુરની બજારમાંથી નીકળી હતી, જેમાં ઢોલ શરણાઈના તાલે લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી અને માધવના નાદ શેરીઓમાં
ગુંજી ઉઠ્યા હતા. અહીં માત્ર ઢોલ અને શરણાઈના તાલે જ દાંડિયા રાસ રમવામાં આવે છે. બજારમાંથી ભગવાનની વરણાગી નીકળે તે વેળાએ માધવપુરના લોકો માધવમય બન્યા હતા. લોકોએ રથને વધાવી લીધો હતો અને લોકોએ સામગ્રી ધરી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા હતા અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકો વરણાગીમાં જોડાયા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. મારું નામ જસ્મીન નટોલાલ અગ્રવાલ, માધવપુર, જિલ્લો તાલુકો પોરબંદર. માધવપુર ગામ પોરબંદર જિલ્લાથી 60 કિલોમીટર દૂર છે. ચૈત્ર માસ રામનવમીના દિવસેથી માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજી વિવાહ પ્રસંગ ઉજવાય છે. આ વર્ષોની પરંપરા ચાલી આવે છે. ભગવાન જે રુક્ષ્મણીજીનું હરણ કરીને આવ્યા ત્યારે માધવપુરનું એક નગરી એવી હતી, ધરતી કે જ્યાં પાવન હતી, ત્યાં એ આવી અને લગ્ન પ્રસંગનો વિવાહ ઉજવ્યો હતો. તે દિવસેથી આજ સુધી હજી ભગવાન રામનવમીથી, ચૈત્ર માસની રામનવમીથી 3 દિવસ વરણાગી સ્વરૂપે ફુલેકું આવે છે. જે બ્રહ્મકુંડની ત્યાં બ્રહ્મકુંડ છે, બ્રહ્માજીનું મંદિર પણ આવેલું છે, ત્યાં ફુલેકું આવે છે અને કીર્તન કરે છે. પૂજારી દ્વારા અહીંયા સામગ્રી ધરાય છે. બીજું 3 દિવસ ફુલેકું આવી ગયા પછી 12ને દી ભગવાન 4 વાગે માધવરાયના નિજ મંદિરેથી મધુવન તરફ જાન લઈને જાય છે. ત્યાં ભગવાન માધવરાય તથા રુક્ષ્મણીજીના વિવાહ થાય છે. રાત્રિ રોકાણ થાય છે, ત્યાં ચોરી માર્યા છે. સવારે 13ને દી 12 વાગે ત્યાંથી ભગવાન પાછા નિજ મંદિરે માતા રુક્ષ્મણીને લઈ અને નિજ મંદિરે પધારે છે. આ 4 દિવસનો 5 દિવસનો મેળો ભરાય છે, ઉત્સવ છે. ભગવાન શ્રી માધવરાય તથા રુક્ષ્મણી માતાજીનું વિવાહ પ્રસંગ તરફ. આ વરણાગી દરમિયાન મોટી સંખ્યામાં લોકો વરણાગીના દર્શન કરવા ઊભા રહ્યા હતા. ભગવાનની વરણાગી નિજ મંદિરેથી નીકળીને મુખ્ય બજારમાં થઈને બ્રહ્મકુંડ સુધી પહોંચે અને બ્રહ્મકુંડ ખાતે પહોંચી કીર્તન કરવામાં આવે છે. ભગવાનના લગ્નને લગતા કીર્તનમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કીર્તનમાં જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફટાણા ગામે રહેતી એક મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવી હતી. આ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામે રહેતા મનીષાબેન સુરેશભાઈ સાદિયા નામના મહિલાને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું સારવાર દરમિયાન પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. આ મહિલાએ ઝેરી દવા પી લીધી હોવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બરડા પંથકના મોઢવાડા ગામે રહેતો મજૂર અર્જુન કરસિંહ ઠાકોર નામના યુવાને તાજેતરમાં પોતાના વતનમાંથી મોઢવાડા ગામે આવ્યો હતો. આ યુવાને તેમના રહેણાંક સ્થળે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ અન્ય મજૂર પરિવારના સભ્યોને થતાં તેમને આ યુવાનને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં રહેતા ભન્નાભાઈ માલદેભાઈ કારાવદરા નામના વૃદ્ધ છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારીથી પીડાતા હતા. ત્યારે આજે આ વૃદ્ધે ઘરથી સવારે નીકળી ગયા હતા અને પરત ઘરે ઝેરી દવા પી અને પહોંચ્યા હતા. આ ઘટના બાદ વૃદ્ધને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નાગકા ગામે રાત્રિના સમયે એક મગર દેખાયો હતો. આ ઘટના બાદ મગરનું પોરબંદરના વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લાના નાગકા ગામે પ્રાથમિક સ્કૂલ નજીકના રહેણાંક સ્થળ પર એક મગર જોવા મળ્યો હતો. સ્થાનિકોને રાત્રિના સમયે મગર દેખાતા તાત્કાલિક પોરબંદરના વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 5 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા આ મગરનું રેસ્ક્યુ કરી પકડી લઈ કુદરતને ખોળે રમતો મૂકી દેવાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ અને જિલ્લા ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ વર્કર આરોગ્ય ચકાસણી માટે યોજાયેલ આ કેમ્પમાં 300થી વધુ લોકોની તપાસ હાથ ધરાઈ હતી. મહાનગરપાલિકા કચેરીમાં તમામ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની જાળવણીના હેતુથી તાલુકા રેડક્રોસના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં કલેક્ટર SD ધાનાણી, મનપા કમિશનર H પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, ડેપ્યુટી કમિશનર H પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરિવારના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અહીંયા જે જગ્યાએ બેઠા છે એ મહાનગરપાલિકાના પટાગઢની અંદર અહીંયા જે સફાઈ કામદારો કામ કરે છે, નગરપાલિકામાં જે કર્મચારીઓ કામ કરે છે, એમના ચકાસણી માટે, એની મેડિકલી ચકાસણી માટે આજે સર્વરોગ નિદાન કેમ્પ આજે રાખેલો છે. ભાવસિંહજી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ આવી અને તમામ સફાઈ કર્મચારીઓ છે જે પોરબંદરને શહેરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખે છે, એમની ચિંતા કરવી આપણી ફરજ હોય. એ તમામનું આજે બ્લડ પ્રેશર, યુરિન, બ્લડ અને એના શું ખામી છે, એ લોકોની અંદર કેલ્શિયમ બરોબર છે કે નહીં, D3 બરોબર છે કે નહીં, હિમોગ્લોબિન બરોબર છે કે નહીં, બધી ચકાસણી કરશે. અને જેને કોઈ નાની મોટી બીમારી હશે એને અહીંયા તપાસી નિદાન કરી અને નિઃશુલ્ક બધી દવા આપવામાં આવશે. અને સોનોગ્રાફી, ECG, ઇકો, એક્સરે, CT સ્કેન જે કંઈ કરવાની જરૂરિયાત પડશે તમામ દર્દીઓને વિના મૂલ્ય કરી આપવામાં આવશે. અને જો એને આનાથી વધારે કોઈ તકલીફ હશે તો આગળ હાયર સેન્ટરમાં એમને મોકલી અને એમની નિઃશુલ્ક સારવાર કરાવવામાં આવશે. આજે આ કાર્યક્રમની અંદર જિલ્લા કલેક્ટર શ્રી માનનીય ધાનાણી સાહેબ, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબ, બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન, અમારી સહયોગી સંસ્થાના વડા ભાઈ પ્રવીણભાઈ ખોરાવા, ભાઈ ધર્મેશભાઈ પરમાર, જયેન્દ્રભાઈ ખોટી, ઘનશ્યામભાઈ મહેતા, નરેશભાઈ થાનકી, અશોકભાઈ સોની, પિયુષભાઈ મજીઠિયા સહિતના તમામ આગેવાનોએ ઉપસ્થિત રહી અને શહેર ભાજપના પ્રમુખ સાગર મોદી, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા સહિતનાએ હાજરી આપી હતી. અને લગભગ 600 થી 700 લોકો અહીંયા કર્મચારીઓનું આજે અહીંયા ચકાસણી કરી અને એમને જે કાંઈ તકલીફો છે તકલીફો નિવારણ મેડિકલી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અહીં નગરપાલિકાના તમામ સ્ટાફનો પણ સહયોગ માટે અને પાયોનિયર ક્લબ અને રેડક્રોસ સોસાયટીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો ત્રણેય સંસ્થાઓ વતી હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે આ સુંદર કામની અંદર, માનવતાના કાર્યની અંદર અમને બધાને સહયોગ આપ્યો. આ કેમ્પમાં આશરે 300થી વધુ લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. સરકારી ભાવસેજી હોસ્પિટલના ડોક્ટરોએ ફરજ બજાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના મેળામાં સખી મંડળની બહેનો માટે ST બસની વ્યવસ્થા કરાઈ છે, જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ રહ્યા છે. માધવપુરના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા જઈ રહ્યા છે. ત્યારે સખી મંડળના બહેનો અને અન્ય બહેનો માટે ST વિભાગ દ્વારા મનપા હસ્તક ST બસો ફાળવવામાં આવી રહી છે, જેનો લાભ મોટી સંખ્યામાં બહેનો લઈ રહી છે.
કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય વિશ્વંભર દાસ મહારાજ અને મંગલદાસ બાપુના સાનિધ્યમાં આ મેળામાં ચકડોળ કે રમતગમત નહીં પરંતુ સત્સંગ અને પ્રભુ દર્શન યોજાયા હતા. આ મંદિરમાં રામ, સીતા અને લક્ષ્મણ બિરાજે છે. અહીં વર્ષોથી રામનવમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જય સિયારામ. આજે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ જયંતિ એટલે રામનવમી કુતિયાણા ખાતે બાલા હનુમાન આશ્રમ ખાતે રામ જન્મભૂમિ નિમિત્તે આજે રામ જન્મની મહાઆરતી અને ફરાળ સાથે કુતિયાણા વિસ્તારના આજુબાજુના ગામડા જે કહી શકાય કુતિયાણાની અંદર બાલા હનુમાન આશ્રમમાં ધાર્મિક પ્રસંગના મેળાના રૂપમાં જો કોઈ પણ મેળો યોજવામાં આવતો હોય ધાર્મિક મેળો તો કુતિયાણા ખાતે વર્ષની અંદર માત્ર રામ જન્મ નિમિત્તે બાલા હનુમાન આશ્રમ ખાતે જ આવો ધાર્મિક મેળો કુતિયાણાના આજુબાજુના ગામડાના હજારો લોકો ભાઈઓ બહેનો આ રામ જન્મભૂમિ નિમિત્તે બાલા હનુમાન આશ્રમમાં આજે આ મેળો યોજવામાં આવ્યો હતો. અહીંયા જે ભક્તો આવ્યા છે તેના માટે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા પરમ પૂજ્ય શ્રી વિશ્વંભરદાસજી મહારાજ શ્રી તથા મહંત શ્રી આપણે મંગલદાસજી મહારાજની પ્રેરણાથી અહીંયા જેટલા બધા કોઈ ભક્તો આવ્યા છે તેમને તમામ લોકોને ફળાહાર ઠંડા પીણાની સેવા આપવામાં આવે છે. અને આજે આ બાલા હનુમાન આશ્રમમાં હજારો લોકોએ આ પ્રસાદનો મહાપ્રસાદ લીધો છે. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન કી જય. ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં આંખ ઉઠવાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેમાં દરરોજ 200 જેટલા દર્દીઓ આંખ વિભાગમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે આંખ ઉઠવાના દર્દીઓને આંખની સફાઈ રાખવા અને આંખને યોગ્ય સમયે પાણીથી ધોવા ડોક્ટર દ્વારા અપીલ કરાઈ રહી છે. નમસ્તે, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, ઓફથેલ્મિક સર્જન અને કોટેજ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના જેમ અહીંયા કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું. આજે આપણે ઓપીડી લગભગ 200 પેશન્ટની છે અત્યારે અહીંયા, અને ગયા મહિનામાં આપણે લગભગ દર અઠવાડિયે 3 ઓપીડી થાય છે. એ પ્રમાણે અમારે દર અઠવાડિયાના 300-400 પેશન્ટ એવું અંદાજે હોય છે. અને ઓપરેશન અમે અત્યારે વધારે કરીએ છીએ. ઉનાળો છે છતાંય અમારું વેઇટિંગ લિસ્ટ એટલું હોય છે કે અમારે વધારે ઓપરેશન કરવા પડે છે. અત્યારે આપણે જોઈએ તો આંખ ઉઠવાના કેસીસ શરૂઆત થયા છે, એટલે એના માટે જાગૃતતા એકવાર આપવી જરૂરી છે કે આપણે કોઈ પેશન્ટને આંખ લાલ હોય કાં તો ખટકતી હોય, પાણી નીકળતું હોય તો એ પેશન્ટ જ્યાં જ્યાં અડતું હોય ત્યાં આપણે ના અડીએ. બીજી વસ્તુ, અગર આપણાથી અડાઈ ગયું હોય અને અનિવાર્ય સંજોગો એવા હોય કે આપણે દૂર ના રહી શકતા હોય તો આપણે આંખમાં અડવું નહીં, ઘડીએ ઘડીએ આંગળા અડાડવા નહીં. પ્લસ અગર અડવું પડતું હોય તો આપણે હાથને પ્રોપર સાબુથી ધોઈને એના પછી જ અડીએ તાકી આપણે આ ફેલાવ રોકી શકીએ. ગયે વર્ષે આપણે જોયું હતું કે બહુ વધારે સ્પ્રેડ થયો તો આંખના કેસીસ બહુ વધારે આવ્યા હતા. એ વસ્તુ આ વખતે ના થાય એટલે અત્યારે જે પેશન્ટ શરૂઆત થઈ છે તો આપણે અત્યારથી જાગૃતતા આપીએ પેશન્ટ્સને કે આ ધ્યાન રાખવામાં આવે. અત્યારે આપણા સમગ્ર જિલ્લામાં રાજકોટમાં આંખના સર્જન બહુ ઓછા છે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં, જેના કારણે અમારે ઘસારો પેશન્ટનો બહુ વધુ રહે છે. અને અત્યારે લાસ્ટ વીક અમારે ગવર્મેન્ટનું જે અવોર્ડ ફંક્શન હોય છે, જે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ જેને કહેવાય ગ્રીપ, એ સમિટ થઈ હતી, જેના અંદર જે સારા કામગીરી કરતા હોય આખા ગવર્મેન્ટ સિસ્ટમમાં એના પ્રેઝન્ટેશન્સ હતા. અને એમાંથી સમગ્ર જિલ્લામાં આરડીડી ઝોનમાં, જેમાં 5 જિલ્લા આવે, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ, આ બધા 5 જિલ્લાના પ્રેઝન્ટેશન્સમાં સૌથી ઉત્તમ કામગીરી માટે મને એવોર્ડ મળેલો. એટલે અમારા ડિપાર્ટમેન્ટના કામગીરીને બિરદાવ્યું છે ગવર્મેન્ટે, એના માટે અમે ખૂબ 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 આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બગવદરના મોઢવાડા રોડ પરથી પસાર થતો એક નમકીનનો ટ્રક ખૂબ જ ઊંચાઈ ધરાવતો હોવાથી વીજ વાયર તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં વીજ પ્રવાહ ચાલુ હોવાથી આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. આ રોડ ક્રોસ વીજ વાયર ધડાકાભેર તૂટી જતા અને આ દરમિયાન ચાલુ વીજ પ્રવાહ હોવાથી આજુબાજુ મુસાફરોમાં ભય વ્યાપી ગયો હતો. જોકે કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ આ રીતે બેદરકારીથી ટ્રક ચલાવવાથી કોઈ મોટો અકસ્માત થઈ શકે તેવી શક્યતા રહેલી હોય છે. તો આવા હેવી વાહનોના ડ્રાઈવરોએ તકેદારી રાખી વાહન ચલાવવું જરૂરી બની જાય છે. જોકે વીજ પ્રવાહ ચાલુ હતો તે બાબતની વીજ કર્મચારીઓને જાણ થતાં અને બગવદર PGVCLની ટીમે તાત્કાલિક વીજ લાઇનનું સમારકામ
સમારકામ કરાવી નવો હેવી વીજ વાયર ફિટ કરી અને વીજ પ્રવાહ તાત્કાલિક ચાલુ કરાવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજીમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ છે. સરકારના તુવેરની ખરીદી ફરી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે વહેલી સવારથી ખેડૂતોએ એમની તુવેર લઈને અને ખરીદ સેન્ટર પર પહોંચી ગયા હતા. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી તાલુકાની અંદર તુવેરનું રજીસ્ટર થઈ ગયેલું હતું, પણ તુવેર ઘણા ખેડૂતની બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘુજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને 1 મહિનો લગન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહે એના માટે એ નિર્ણય આવકારીએ છે અને ખેડૂતને રાહતના સારા સમાચાર મળ્યા છે અને ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે. આજથી ખરીદી ચાલુ થઈને 1 મહિનો દિવસ ચાલુ રાખવાની છે. જે ખેડૂતે રજીસ્ટર કરેલું એ તમામ ખેડૂતની તુવેર લેવામાં આવશે. રાજ્ય સરકારે અને રાઘુજીભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે. મારું નામ બાબુભાઈ જેઠાભાઈ કાનગડ, સાડવાવદર ગામ. ફરીથી તુવેર ચાલુ કરી એથી કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતને ખુશ લહેર છે. આ વખતથી અમે બધા ખુશી થઈ. શું લઈને ક્યાં આવ્યા છો? અમે ધોરાજી યાર્ડમાં આવ્યા, ઓલા ધોરાજી તુવેર વેચવા આવ્યા છે. ખરીદી સરકારની કેન્દ્રમાં ટેકાને ભાવે ખરીદી ચાલુ છે. અમે તુવેર લઈને આવ્યા છીએ. મેં પાછું ચાલુ કર્યું એના માટે આભાર. કેવા ખુશ છો સરકારના નિર્ણય? કાંઈ ઘટે નહીં, ખરેખર હારામાં હારું છે. માધવપુર નજીકના પાતા ગામે દીપડાએ પડાવ નાખી પશુઓનું મારણ શરૂ કર્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભય જોવા મળે છે. ત્યારે વહેલી તકે દીપડો પકડવા કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. સરકાર દીપડો છોકરા બધા પછી આગળ કરો, ખુલ્લા મકાન ત્યાં રહેવા કાંઈ જગ્યા છે નહીં, હરકી કાંઈ મારા બલા કાંઈ વારી ગયેલા છે નહીં, ચાર બરોબર બાંધી ગયેલી છે નહીં, છોકરા કેવું નહીં. આમાં જરાક આનું ઓલું કરવું જોઈએ ને સરકારને. આપણે આમાં બહાર ઓલું ઉઠતા હોય, અહીં તો કોઈ બીજું તો કઈ ઓલું હોય નહીં, કોઈ પેક ઓલું હોય નહીં, ખુલ્લામાં માલઢોર બાંધતા હોય. ગામના માણસો ગમે ત્યારે સવારે વહેલા 4 વાગે પાણી વારવા જતા હોય અથવા તો કોઈ ખેતી કામ કરવા માટે જતા હોય, તો સાંજે પણ મોડું થતું હોય, સવારે વહેલું જવાનું થતું હોય, તો દીપડા માટે સરકારને ગમે તે રીતે પૂરી અને ગમે ત્યાં એની સુવિધા કરવી જોઈએ. કારણ કે અમારા ગામના માણસોને રાત્રે નીકળવામાં પણ પ્રોબ્લેમ હોય, કારણ કે રાત્રે બાળક હોય તો એ આપણે અમારે ધ્યાન રાખવું પડે. તો આને ગમે તે સુવિધા કરો, કારણ કે આ ગાય આને દોવા નથી દેતી, આ વાસડા વિના. તમે 2 શબ્દો બોલો. પોરબંદર તાલુકાનું માધુપુરની બાજુમાં પાતા ગામ આવેલું છે. અમારી વાલ તો એવી ગાય છે. ગાય અમે પહેલેથી પાડીએ છીએ. આ સાલ 2025માં 8 તારીખની રાત્રે જંગલમાંથી દીપડો આવતા અમારા નંદી વાછડાનું મારણ કરેલ છે ને એ આખો એનો ખોરાક ખાધેલો છે. એ વાછડો અમારી બાજુમાં પડ્યો છે. અમારા છોકરા દૂધથી ચડી વળે છે. હમણાં પણ રૂંગા આવે છે. ગાય માતાના આ નંદીને મારણ કર્યું, તો આની સુવિધા સરકારથી દીપડાની, જંગલી પ્રાણીની આનાથી બચાવે એવી અમારી માગણી છે. આજે પોરબંદરના પાતા ગામના પાદરમાં જે નજીક જ વાડી આવેલી છે, ત્યાં ગાયનું વાસળું દીપડો રાતના 1 વાગે મારણ કરી ને ત્યાં બેસી એને ખોરાક લીધો. આજે માધુપુર ફોરેસ્ટર ભુવા સાહેબ અને તેમની ટીમ અહીંયા આવી અને પંચનામું કરેલ છે. અને જેની વ્યથા આ નાના પરિવારને નથી મકાન કરવાની સુવિધા અને એને પેક રાખવા માટે 50 થી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તો મહેરબાની કરી અને સરકાર જે અમારો વિસ્તાર હિંસક પ્રાણીઓને મૂકવાને લાયક સરકાર માન્ય ન હોવા છતાં દર વર્ષે સાવજુ, દીપડા અને 15 દિવસની અંદર આ ચોથો શિકાર કરેલ છે. જેમાં પહેલો શિકાર નાગારાજા વડોદરા, જેમની બહુ સંતાન સમાન કિંમતી વાસળી, તેમની પણ દીપડા શિકાર કરેલ છે. ત્યારબાદ 15 દીની અંદર માલદે રામ પરમાર, જેમના 2 વાસળું દીપડાએ મારણ કરેલ, એને ઝાર બાંધી હોવા છતાં ઝારની નિષેધે ગરકી અને એ 2 પારુનો શિકાર કરેલ. અને સતત પાતાના વાડી વિસ્તારની અંદર રહેતા બાળકો પોતાના ઘરની અંદર રાખવા પડે અને રાતના કોઈ બાળકને પાણી વારવું હોય તે પણ જોખમ છે. દરેક ખેડૂતની અંદર ભયનું વાતાવરણ છવાયેલું છે. આજે આ ગામની નજીક જ બસવાતા
બસુ રાજા ગરેજાને ત્યાં વાસડાનું મારણ કરેલ છે. જે ભાઈ આ બતાડતો વાસડાનું મારણ કરેલ છે. અને કેટલો ભય હોય તે આ બેન આપણે જેનો ગાયને મારી નાખી છે વાસડાને, તે બેન આપણે રજૂ કરશે. એમ નથી. અને સરકારે દીપડાનું દૂધ કરે, સરકારે દીપડાનું ગમે તે કરે. ઈશ્વરિયા ગામે 2 યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઈશ્વરિયા ગામે રહેતા પ્રકાશ કારાબલવા અને રવિ રમેશભાઈ મારુ પર ભીમાદેવસિંહ રાઠોડ, મયુરદેવસિંહ રાઠોડ, સાહિલ વિજુડા અને નિલેશ સોમા રાઠોડે ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનને પ્રથમ કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂની બોલાચાલીના બંદૂકને લઈને આ બંને યુવાન પર હુમલો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામે જાહેરમાં જુગાર ચાલતો હતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી અને કાદા વિસ્તારમાંથી જુગાર રમી રહેલ 4 મહિલા સહિત 6 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. કુચડી ગામના કાદા વિસ્તારમાં દરોડો પાડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાણા ભીખુ સેલાર, કેશુ સામત કુછડિયા, લાખીબેન અરભમ ઓડેદરા, સંતોકબેન હરદાસ કુછડિયા, મોતીબેન ભકન કુછડિયા અને ગીતાબેન કેશુ કુછડિયા સહિતનાઓને જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹12,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે જમાતખાના નજીક દીનાબેન બાબુ જેઠવાના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ દીનાબેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર નજીકના દેગામ ગામે પણ એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે શૈલેષ ચેતુખરાના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે રેડ દરમિયાન શૈલેષ હાજર ન મળી આવતા તેની સામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મહાનગરપાલિકાની નોટિસથી આધેડના મોતની અફવા. પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે કર્યો ખુલાસો. માધવપુરમાં ભગવાન માધવરાયની વરણાગી નીકળતા ભક્તોમાં ઉત્સાહ. મુખ્ય બજારમાં થઈને બ્રહ્મકુંડ સુધી વરણાગી પહોંચતા કીર્તનની રમઝટ. તો રાજ્યમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી. સરકારના તુવેરની ખરીદી ફરી શરૂ કરવાના નિર્ણયને મળ્યો આવકાર. કુતિયાણાના ઈશ્વરિયા ગામે 2 યુવાન પર 4 શખ્સોનો હુમલો. જૂની બોલાચાલીના બંદૂકને લઈને આ બંને યુવાન પર હુમલાની ઘટના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.